કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે FY BCom સેમિસ્ટર 1 નું યુનિટ નંબર 2. એની અંદર ચોથો છે ભાગ છે એ આમનો જ છે અને આજે આપણે એનો 5મો ભાગ ભણી રહ્યા છે. આગળ મેં 4 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ચલો સીધો દાખલો આપણે જોઈએ છે. નીચેના વ્યવહારો નિરાલી પરીખ ની આમ નોંધમાં લખો. એટલે સૌથી પહેલા તો આપણે આમ નોંધનું ખાનું પાડી દેવાનું અને નિરાલી પરીખની આમનોંધ તારીખ વિગત ખાપા ઉધાર અને જમા. બરાબર છે. ચલો પહેલો વ્યવહાર આપણે જોઈએ છે. પહેલા વ્યવહાર માટે આપણે લખ્યું છે એ મુજબ કે રૂબીના નાદાર થવાથી તેની પાસેની લેણી રકમ 1400 રૂપિયા માડી વાળવી પડી. અહીંયા નાદાર કોણ થાય છે? રૂબીના. એટલે આપણને પૈસા મળશે નહીં. કીધું છે અહીંયા કે લેણી રકમ 1400 માડી વાળવી પડી. આ પૈસા આપણને નહીં મળે અને આ પૈસા ન મળે એટલે આપણું નુકસાન કહેવાય, ઘાલખાત કહેવાય. બરાબર? તો આપણે ઘાલખાત ખાતે ઉધાર કરવું પડશે અને રૂબીના ખાતે શું કરવું પડશે? જમા કરવું પડશે. તો ચલો આમનોંધની અંદર આપણે લખી દઈએ છીએ. તારીખ આપણને આપેલી છે. તારીખ તો નથી આપી પણ નંબર આપેલો છે તો આપણે અહીંયા એક નંબર કરીને લખીશું. બરાબર? શું લખીશું? તો કે ઘાલખાત ખાતે ઉધાર. ઘાલખાત ખાતે ઉધાર. તે જે પણ પાર્ટી હોય તેના ખાતે લખવાનું. તો કે રૂબીના ખાતે. રૂબીના ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 1400 રૂપિયા આપણા હતા. તો અહીંયા આપણે લખીશું 1400 રૂપિયા. બરાબર? બાબત જે લખી દઈએ તો રકમમાંથી જ લખી દેવાનું કે રૂબીના નાદાર થવાથી, રૂબીના નાદાર થવાથી કેટલા રૂપિયા આપણને નથી મળ્યા? 1400 રૂપિયા. 1400 રૂપિયા માંડી વાળ્યા તેના. તમે કંઈ પણ લખી શકો છો તમને યોગ્ય લાગે તે. બરાબર? ઓકે. ચલો હવે આપણે બીજો વ્યવહાર જોઈએ. બીજો વ્યવહાર શું કીધો છે? મોનિકા શાહ પાસે 3000 રૂપિયા લેણા હતા. મોનિકા શાહ પાસે આપણે 3000 લેવાના નીકળતા હતા પરંતુ તેઓ નાદાર થતા તેમની પાસેથી ફક્ત 1800 રૂપિયા જ આપણને મળ્યા. તો આપણે લેવાના હતા કેટલા? 3000. એમાંથી આપણને મળ્યા કેટલા? 1800 રૂપિયા. તો 1200 રૂપિયા બાકી રહ્યા. કેટલા? 1200 રૂપિયા બાકી રહ્યા. આ પૈસા આપણને રોકડા મળે છે અને આ પૈસાનું આપણને નુકસાન થાય છે એટલે આને આપણે ઘાલખાત કહીશું. બરાબર છે? આને આપણે ઘાલખાત કહીશું. યસ. ચલો તારે તો આપણે આ રોકડા આવે છે અને આવે તો ઉધાર કહેવાય એટલે રોકડ ખાતે ઉધાર થશે. ઘાલખાત નુકસાન છે એટલે ઘાલખાત ખાતે પણ ઉધાર થશે અને આ 3000 રૂપિયા એ મોનિકા શાહ ખાતે જમા થશે. તો ચલો આમનોંધ આપણે લખી દઈએ છીએ. સૌથી પહેલા એનો નંબર આપીશું તો કે બીજી આમનોંધનો નંબર છે. તારીખ નથી આપી એટલે આપણે 1 2 લખીએ છીએ. બરાબર? ચલો રોકડ ખાતે, રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપણને રોકડા મળે છે? 1800 રૂપિયા. એટલે અહીંયા આપણે લખી દઈશું 1800 રૂપિયા. બરાબર? તમે જોઈ શકો છો રોકડા આપણને મળ્યા છે 1800 રૂપિયા એટલે આપણે 1800 રૂપિયા લખી દીધા. હવે બીજી આમનોંધ આપણે મારીશું ઘાલખાતની. તો લખીશું ઘાલખાત ખાતે ઉધાર અને આ પૈસા છે 1200 રૂપિયા. એનું ટોટલ આપણને જે થાય છે તે આપણે મોનિકા શાહ ખાતે લખીશું. તે મોનિકા શાહ ખાતે. એટલે 1800 અને 1200 એટલે 3000 રૂપિયા થશે. બરાબર? બાબતજી લખી દઈએ આપણે. બાબતજીની અંદર શોર્ટમાં લખીશું મોનિકા શાહ. તો બાબતજી
મોનિકા શાહ નાદાર થવાથી કેટલા રૂપિયા રોકડા મળ્યા? 1800 રૂપિયા. 1800 રૂપિયા રોકડા મળ્યા, બરાબર છે. અને 1200 રૂપિયા માંડી વાળ્યા તેના, બરાબર. આપણી બીજી આમનોંધ પણ પૂર્ણ થાય છે. ત્રીજી આમનોંધ શું કહે છે? દીપિકા ખાતે અગાઉ માંડી વાળેલા ગાલખાત એમાંથી 600 રૂપિયા આપણને પાછા મળે છે. હવે આ પૈસા આવે છે એટલે કે રોકડ ખાતે ઉધાર આવે તો ઉધાર. તો આપણે શું દીપિકા ખાતે જમા કરીશું? ના. દીપિકાનું ખાતું જ્યારે આપણે ગાલખાત માંડી વાળી હશે ને ત્યારે આ ખાતું આપણે બંધ કરી દીધું હશે, એટલે દીપિકાના નામે હવે કોઈ એન્ટ્રી પડે નહીં. તો આપણે શું એન્ટ્રી મારીશું? તો કે ગાલખાત પરત. શું કહેવાય આને? ગાલખાત પરત. યાદ રાખજો, ભૂલથી પણ દીપિકા ખાતે લખાય નહીં, કારણ કે જ્યારે આપણે ગાલખાત માંડી વાળી હશે ત્યારે આ દીપિકાનું ખાતું બંધ થઈ ગયું હશે, બરાબર. તો આ ધ્યાન આપજો, અહીંયા ભૂલ થવાની શક્યતા આમનોંધમાં રહેલી છે. તો ચલો આપણે લખીએ છીએ ત્રીજો નંબર, રોકડ ખાતે ઉધાર. બરાબર. તે ગાલખાત પરત ખાતે કેટલા રૂપિયા હતા? 600 રૂપિયા. ઓકે, ચલો તારે અહીંયા આપણને કમ્પ્લીટ દાખલો પૂર્ણ થાય છે આપણો. તો આપણે હવેનો સરવાળો લખવો પડશે. તો અહીંયા લખીશું કુલ સરવાળો. અને આપણે કુલ સરવાળો કરીશું આ બધાનો તો થાય છે 5000 રૂપિયા. ડબલ લીટી નીચે મારવાની ભૂલવાની નહીં. અહીં આપણો આ જે પહેલો દાખલો આજનો છે તે આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. હવે આપણે બીજો દાખલો શરૂ કરીએ છીએ. બીજો દાખલો આપણને કીધો છે નીચે આપેલ શ્રી રામના વ્યવહારો આમનોંધ લખો. શ્રી રામના વ્યવહારો. તો આપણે સૌથી પહેલા તો આમનોંધનું ખાનું બનાવી કાઢવાનું આ રીતનું, બરાબર છે. શ્રી રામની આમનોંધ તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચલો 2023 કીધી છે, જુલાઈ કીધી છે અને પહેલી તારીખ કીધી છે. જો અહીંયા તારીખ આપેલી છે તો આપણે તારીખો લખવી પડશે. પહેલું કીધું છે 10,000 રૂપિયા બેંકમાં ભરીને ચાલુ ખાતું ખોલાવ્યું. આપણે જ્યારે બેંકમાં ખાતું ખોલાવીએ ત્યારે રૂપિયા આપણી પાસેથી બેંકમાં જાય અને બેંક એ લેનાર કહેવાય, એટલે કે બેંક ખાતે ઉધાર. લેનાર ખાતે શું હોય? ઉધાર હોય. અને રૂપિયા આપણે આપણા કંપનીમાંથી કે આપણી પેઢીમાંથી આપીએ છીએ, એટલે કે રૂપિયા જાય છે તો રૂપિયા શું થાય? જમા થાય. તો ચલો સૌથી પહેલા આપણે આમનોંધ લખી દઈએ છીએ. 2023 લખીશું અને જુલાઈનો મહિનો છે, જુલાઈ અને 1, બરાબર છે. બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા લખીશું? એમાં પણ 10,000 રૂપિયા લખીશું. બાબતજી લખી દઈએ. બેંકમાં રોકડ ભરી ચાલુ ખાતું ખોલાવ્યા તેના. એક આમનોંધ આપણી પૂર્ણ થઈ, બરાબર. બીજી આમનોંધમાં આપણને કીધું છે રૂપિયા 5,000 નો ચેક શ્રી કૃષ્ણ પાસેથી મળ્યો. જો અહીંયા મળ્યો કીધું છે એનો મતલબ એવો સમજવાનો કે આપણે બેંકમાં એને ભરી દીધો છે,
બરાબર, આ એકાઉન્ટની ભાષા છે, સમજવાની કોશિશ કરજો. અહીંયા મળ્યો છે એનો મતલબ કે આપણે બેંકમાં ભરી દીધો. બરાબર, તો ચલો આ 5,000નો ચેક આપણને કૃષ્ણએ આપ્યો. તો કૃષ્ણ કોણ છે? આપનાર છે. બરાબર છે, કૃષ્ણ આપણને ચેક આપે છે, રૂપિયા આપે છે, તો કૃષ્ણ આપનાર એટલે કૃષ્ણ જમા થશે. અને 5,000 રૂપિયાનો ચેક આપણે બેંકમાં ભર્યો. બેંક કોણ છે? લેનાર છે. તો લેનાર ખાતે શું થશે? ઉધાર થશે. બરાબર, તો ચલો આપણે બીજી તારીખનો વ્યવહાર લખીએ છીએ. બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો ચેક હતો? 5,000 રૂપિયાનો. તો અહીંયા લખીશું આપણે 5,000 રૂપિયા. બરાબર છે, અને નીચે લખીશું તે શ્રી કૃષ્ણ ખાતે. કોના ખાતે? શ્રી કૃષ્ણ ખાતે જમા. કેટલા રૂપિયા લખીશું? 5,000 રૂપિયા. બાબત જે લખી દઈએ આપણે. શું લખીશું? શ્રી કૃષ્ણ પાસે, શ્રી કૃષ્ણ પાસેથી મળેલ ચેક બેંકમાં ભર્યો તેના. અહીં આપણી આમનો શું થાય છે? પૂર્ણ થાય છે. બરાબર, હવે 5 તારીખનો વ્યવહાર આપણે જોઈએ છે. એક યંત્ર 50,000માં ખરીદ્યું. તેના નાણાં ચેકથી ચૂકવ્યા. શેનાથી ચૂકવ્યા છે? ચેકથી ચૂકવ્યા. અને તે યંત્ર ગોઠવવાનો ખર્ચ 1,000 રૂપિયા રોકડેથી ચૂકવ્યો. આ શેનો ખર્ચ છે? યંત્ર ગોઠવવાનો ખર્ચ. જ્યારે પણ આપણે યંત્ર ખરીદીએ, ફર્નિચર ખરીદીએ, એની પાછળ જે બીજો ખર્ચો કરવામાં આવે, લાવવાનો ખર્ચો, ગોઠવવાનો ખર્ચો, બરાબર છે, તે ખર્ચો પણ યંત્રમાં ઉમેરવો પડે. એટલે આ 50 અને આ 51,000 રૂપિયા યંત્ર ખાતે લખાશે. હવે યંત્ર આવે છે, બરાબર, ખરીદ્યું એટલે યંત્ર આવે છે, અને યંત્ર આવે એટલે ઉધાર થાય, એટલે યંત્ર ખાતે ઉધાર લખાશે. આ 50,000 રૂપિયા જે છે એ ચેકથી ચૂકવ્યા છે, એટલે બેંક દ્વારા ચૂકવાય છે, બેંક આપનાર છે, એટલે એ જમા થશે. અને 1,000 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા છે, રોકડા જાય છે, એટલે જમા થશે. બરાબર, તો ચલો આમનો જ લખીએ છીએ. સમજજો બરાબર ધ્યાનથી. પહેલા તો આપણે જગ્યા બનાવી લઈએ. તારીખ લખીશું 5મી. યંત્ર ખાતે ઉધાર. કેટલા હજાર રૂપિયા? 51,000 રૂપિયા પૂરેપૂરા લખી દેવાના. 50,000 હતા અને 1,000 બીજા. બરાબર, હવે એમાંથી આપણે 50,000 રૂપિયા બેંક દ્વારા ચૂકવ્યા છે, તો તે બેંક ખાતે જમા. અને બાકીના પૈસા આપણે રોકડા જે ચૂકવ્યા તે રોકડ ખાતે. બરાબર, તો અહીંયા લખીશું આપણે બેંકમાં 50,000 રૂપિયા અને રોકડા ચૂકવ્યા 1,000 રૂપિયા. બરાબર, બાબત જે લખી દઈએ આપણે. તો બાબત જે લખીશું આપણે, શું લખીશું? તો કે યંત્ર ખરીદ્યું. યંત્ર 50,000 રૂપિયામાં ખરીદ્યું અને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 1,000 ચૂકવ્યા તેના. બરાબર, ઓકે, ચલો આગળ આપણને કીધું છે 6ઠી તારીખ. રૂપિયા 2,000નો માલ રોકડેથી વેચ્યો અને તેમાંથી અડધા નાણાં બેંકમાં ભરાવ્યા. તો આ બંને વ્યવહારો અલગ અલગ છે. પહેલા આપણે એક વ્યવહારની વાત કરી લઈએ, પછી બીજી વાત કરીએ. બરાબર, તો ચલો 2,000નો માલ રોકડેથી વેચ્યો, તો આપણે એની આમનોંધ લખી દઈએ. તારીખ છે 6ઠી અને એનો બીજો વ્યવહાર છે, એટલે આપણે એક લખીશું કે એક પહેલો વ્યવહાર છે. બરાબર, 6ઠી તારીખનો પહેલો વ્યવહાર. માલ વેચ્યો. વેચીએ
એટલે માલ જાય છે અને જાય તો જમા થાય એટલે વેચાણ જમા થાય. રોકડે વેચ્યો છે, રોકડા આવશે, રોકડ ખાતે ઉધાર આવે તે ઉધાર. તો લખીશું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જ લખવું પડશે આપણે, એટલે લખીશું વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ હતો? તો કે 2000 નો. તો આપણે અહીં લખીશું 2000. ઓકે, બાબત જે આપણે અડધી લખવી પડશે, તો બાબત જે લખીશું રોકડેથી માલ વેચ્યો તેના. આપણી એક આમનોંધ પૂરી થઈ. બરાબર. હવે આ છઠ્ઠી તારીખની આ બીજી આમનોંધ આપણે લખી રહ્યા છે. એની અંદર આપણને શું કીધું હતું કે શું કીધું છે આપણને? જો અહીંયા તમને બતાવી દો. અહીંયા આપણને કીધું છે તેમાંથી અડધા નાણાં બેંકમાં ભર્યા, એટલે 2000 ના અડધા નાણાં આપણે બેંકમાં ભર્યા. બરાબર છે. હવે બેંક કોણ થાય? તો કે લેનાર થાય. બરાબર છે. અને લેનાર ખાતે ઉધાર હોય, તો આપણે અહીં લખીશું બેંક ખાતે ઉધાર. અને ખિસ્સામાંથી રોકડા જાય છે, મતલબ કે પેઢીમાંથી રોકડા જાય છે, અને પેઢીમાંથી રોકડા જાય એટલે રોકડ જાય તો જમા, તે રોકડ ખાતે જમા. પણ રૂપિયા કેટલા લખાશે? ફક્ત 1000. કેટલા લખાશે? 1000, કારણ કે આપણે બેંકમાં ફક્ત 1000 રૂપિયા જ ભર્યા છે. ઓકે, તો નીચે બાબત જે લખી દઈશું. બાબત જે બેંકમાં રોકડા ભર્યા તેના. 6 તારીખની આમનોંધ આપણી શું થઈ ગઈ? પૂર્ણ થઈ. ઓકે, ચાલો 7 તારીખની આમનોંધમાં શું કીધું છે? ઘર ખર્ચ માટે રૂપિયા 1000 અને દુકાન ખર્ચ માટે રૂપિયા 2000 બેંકમાંથી ઉપાડ્યા. હવે સમજો, અહીંયા દુકાન ખર્ચ માટે ઉપાડ્યા છે, હજી દુકાન માટેનો ખર્ચ કર્યો નથી. આ શબ્દની માયાજાળ છે, સમજવાની કોશિશ કરજો અને દુકાન ખર્ચ ખાતે લખી ન કાઢતા. દુકાનનો કોઈ ખર્ચ હજી થયો નથી. દુકાન ખર્ચ માટે ઉપાડ્યા છે એટલે આ છે ઘર ખર્ચ માટે, તો આને ઉપાડ કહેવાય. શું કહેવાશે આને? આને કહેવાશે ઉપાડ. અને આને કહેવાશે રોકડ. સમજણ પડી? બેંકમાંથી રોકડા આયા અને આપણી પેઢીમાં અત્યારે એના ખાનામાં પડ્યા છે. બરાબર. ઘર ખર્ચ માટે 1000 એટલે 1000 આ અને 2000 આ, એમ આપણે ટોટલ 3000 બેંકમાંથી ઉપાડ્યા છે. તો ચલો આમનોંધ લખી કાઢીએ. એની પણ કઈ તારીખ છે? 7 તારીખ. ઉપાડ ખાતે ઉધાર. બરાબર. બીજું રોકડા આવે છે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. બરાબર. બેંકમાંથી આપણે ઉપાડ્યા હતા, ઘર ખર્ચ માટે ઉપાડ્યા હતા, તે 1000 હતા એટલે ઉપાડમાં લખાશે 1000. અને દુકાનના ખર્ચા માટે ઉપાડ્યા એને કહીશું આપણે 2000. અને ટોટલ બેંકમાંથી આવે છે, બેંક આપનાર છે અને આપનાર ખાતે જમા થાય એટલે લખીશું તે બેંક ખાતે જમા. 2 અને 1 ટોટલ 3000 રૂપિયા થાય. બરાબર. ચલો આપણી કમ્પ્લીટ આમનોંધ શું થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે. બરાબર. અહીંયા લખીશું કુલ સરવાળો. કુલ સરવાળો. અને જો ઉપરથી આપણે સરવાળો કરીશું તો એ સરવાળો થશે આપણો 72000 રૂપિયા થશે. બરાબર. અહીં આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જોતા રહો મારા વિડીયોને, બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.